હસમુખાનંદ You can start. Jai અંકલ Satchidanand. You can start. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. આંખોનો સદ ઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપોને. અનંત જન્મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી. અનંત જન્મારા ખોયા ચામડાની આંખથી ચોટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલખી. નજરૂના ઉતરે જે પ્રતિકમવાની ભક્તિ આપોને. નજરૂના ઉતરે જે પ્રતિકમવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિતરે અમી કારુણ્ય વાણી ભરી મસ્તી આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. આત્મનયણે જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. આત્મનયણે જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપોને. દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિત કર શુદ્ધિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન પરપોટા વ્યવહારે આયુવાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જ મેકેનિઝમ મરણાધીન. દોડાવે વ્યવસ્થિત જ મેકેનિઝમ મરણાધીન. સંયોગો વિયોગી તેથી સગળી દેહાદ્યાસી વૃત્તિ બાળોને. સંયોગો વિયોગી તેથી સગળી દેહાદ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાર્થી પુષ્ટિ આપોને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપોને. ચીકણી કે મોડી બધી ફાઇલું છે નિકાલી જ. ચીકણી કે મોડી બધી ફાઇલું છે નિકાલી જ. દેખીતા જ્ઞેયો દ્રશ્યો પુરગલીને પરાધીન. દેખીતા જ્ઞેયો દ્રશ્યો પુરગલીને પરાધીન. સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને. સર્વજ્ઞ સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને. જોઈને
જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને, જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને, શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને, શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને, શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી. જય સચ્ચાનંદ, જય સચ્ચાનંદ. બોલો. આજે મહાવીર ભગવાનનું ઉપર જે આજે સત્સંગ હતું ને, કે મહાવીર ભગવાન એક જ પૂતગલને જોયા જ કરતા હતા, અને પછી આખું એમના પછીથી વિતરાગતા આખી એમની ખુલ્લી થઈ ગઈ એક જ પૂતગલને જોઈને જ. તો એટલે આ પદ થયું કે હવે આ જ અભ્યાસ કરવાનો છે કે શુદ્ધાત્મા જ જોઈને અને આ પૂતગલને કેવી રીતે સમજવાનું છે આખું જોઈને. પ્રકાશ પાડો. ભગવાન મહાવીર સ્વામીનો 12.5 વર્ષનો જે તપ કલ્યાણક હતું, એમાં કહે છે કે ભગવાન મહાવીર સ્વામીએ આ એક જ પૂતગલને જો કર્યું છે, કે એક જ પૂતગલની અંદર શું જોયું, તો કે ભાઈ જે પૂરણ થયેલું હતું તે જ ગલન થઈ રહ્યું છે. એ જ વસ્તુ એમને દરેક સમય એ જ વસ્તુની અંદર એમને જાગૃતિ રાખી કે આ મય અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે એ માત્ર ને માત્ર પૂરણ થયેલું હતું, એ અત્યારે શું થઈ રહ્યું છે, ગલન થઈ રહ્યું છે. એ જ દ્રષ્ટિ એમને ક્યારેય બદલાય નહીં 12.5 વર્ષના આખા તપ કલ્યાણની અંદર. અને આપણને કઈક બે ભૂલ થઈ ગઈ ને તરત એમ થઈ જાય કે સારું આવું કેમ થઈ ગયું, આવું કેમ થઈ ગયું, સમજાય ને. અથવા કોઈ બોલી ગયું અથવા કોઈ કહી ગયું તો પણ એની અસર, તો કે અસરોમાં આયા ને બધું જ આવ્યું, કેટલાય ઉપસર્ગ આયા, બરોબર, કેટલી બધી એમને તકલીફો હોય, પણ કોઈ પણ સંજોગોની અંદર એક જ અંદર જાગૃતિ રહી કે ભાઈ એ કંઈ પણ પૂર્ણ થઈ ગયું તો કે એ જ ગલન થઈ રહ્યું છે. એટલે કે પોતે પોતાના પદમાં સ્થિર રહ્યા, અને જે કંઈ પણ થયું છે એ બહાર ક્યાં વર્તમાનના ભાગમાં બધું થઈ રહ્યું છે. હું પોતે એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. તો કે એ જ્ઞાન અને એ જ જ્ઞાનની સમજણ. અને અમીન સાહેબ પણ ઘણી વખત બધા દાખલા આપતા હતા કે કોઈ તમે શાળા તરીકે જોશો તો કે તમે બનાવી થઈ જશો કે, અને શુદ્ધાત્મા જોશો તો કે તમે શુદ્ધાત્મા થશો કે. સમજાય ને. એટલે કે જેવું તમે જોશો એવું તમે થઈ જશો. સમજાય ને. એટલે કે પહેલો જે શુદ્ધાત્મા જોનો આખો અભ્યાસ જે છે એ આપણે ફાઇલ નંબર 1 થી શરૂઆત કરવાની છે. સમજાય ને. ફાઇલ નંબર 1 ની અંદર તો કે આ મન વચન કાયાનું જે વર્ગણ છે એ મને શુદ્ધાત્માને લાગેલી ઉપર આવરણો લાગેલા છે, સમજાય, એનાથી જુદો એવો હું શુદ્ધાત્મા. અને જેટલો અભ્યાસ આ ફાઇલ નંબર 1 ની ઉપર થશે, આનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, તો કે એટલું સામે આપોઆપ દેખાતું થશે. સમજાય ને. તો કે આપોઆપ આપણે જેટલું બધું ફાઇલ નંબર 1 જ હસમુખાનંદજી, બધો એનો જેટલો ભાવ બહારનો દેખાય છે એ બધો જ રિલેટિવ ભાગ છે. અને એનાથી કેટલોય, સમજો બે નદી હોય એની વચ્ચે જેટલો ડિસ્ટન્સ હોય એટલો જુદો હું શુદ્ધાત્મા છું. બેવ ભેગા થાય એવા છે નહીં. સમજાય ને. તો કે એ આખો જ અભ્યાસ આની અંદર કરવાનો. ફાઇલ નંબર 1 ની ઉપર જેટલો આપણે પ્રયોગ માંડીશું એટલું શુદ્ધાત્મા દરેક જગ્યાએ જોવાતા જ હશે. એટલે અહીં અભ્યાસ કરશો એટલે સામે પછી એ શુદ્ધાત્મા, એટલે કે શુદ્ધાત્મા જોઈ અને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો. અને પછી ધીરે ધીરે અભ્યાસ આજ્ઞા દ્રષ્ટિ આપણને આપેલી છે કે વ્યવહાર દ્રષ્ટિથી આ નિશ્ચય છે. એમ એટલે દરેકે જ્યારે પણ અવકાશ મળે ત્યારે એ અંદર ગોઠવણી રાખવાની કે શુદ્ધાત્માના દર્શન આપણે કરી લઈએ. પાછલી બધી સમજણો બતાડ તો કરશે જ, કારણ કે એ જતું રહ્યું નથી. સત્સંગમાં ગયા હોય તો આપણને પાછળ બતાડે કે આજે આયા છે, આ નથી આયા, આયા છે, આ નથી આયા, આજે વધારે જણા આયા, આજે ઓછા જણા આયા. એ પાછલી સમજણો કઈ જતી નથી ને, પાછલી સમજણો કામ કરશે. પરંતુ એ સમય અંદર આપણે જાગૃતિ ગોઠવી દેવાની કે ભાઈ એ બધા આયા નથી આયા જોવાનું કામ આપણું નથી. આપણું કામ શું છે, તો કે શુદ્ધાત્માનો દર્શન તમે કરી લો. દરેકની અંદર કે શુદ્ધાત્મા તમે જોઈ લો. તો એ આપણે અભ્યાસ કરતા જઈશું, એમ કરતા એ પાકું થતું છે. એટલે પુલિનાનંદજી બી બહુ સરસ એમને કીધું છે કે આપણે વ્યવહારના કઈ પણ કામમાં જઈએ છે, સમજો તમે જોબ કરવા જતા હોય કે હું ઓફિસ જતો હોય, તો આપણે નક્કી શું કરવાનું કે ભાઈ હું શુદ્ધાત્મા જોવા જઉં છું અને આ ઓફિસનું કામ
કરતો આવીશ. સમજાય ને? હું ઓફિસ જઉં છું નક્કી કરીશું તો એ પ્રમાણે થશે. પરંતુ આપણે નક્કી શું કરવાનું કે હું શુદ્ધાત્મા જોવા જઉં છું અને જોડે જોડે ઓફિસનું કામ કરતો આવીશ. સમજાય ને? નક્કી હું કરશું તો એ પ્રમાણે જાગૃતિ ઉભી થશે. પેલું ઓફિસનું નક્કી કરીશું તો એ પ્રમાણે જાગૃતિ, હા મારી બસ રહી ગઈ, આ પેલું રહી ગયું, પેલું રહી ગયું. સમજાય ને? તો કે એ અંદર એમને બહુ સુંદર આપ્યું છે પુરુષાર્થની અંદર કે આપણે શુદ્ધાત્મા જોવાનો આ એક પુરુષાર્થ અંદર આપણે ગોઠવણ કરી દેવાનું. સમજાય ને? કે ક્યાંય પણ જતા હોઈએ તો આપણે એ કામ કરવા નથી જતા. હું શાકભાજી લેવા જઉં છું એમ નહીં, હું શુદ્ધાત્મા જોવા જઉં છું અને જોડે જોડે શાકભાજી લેતો આવીશ. સમજાય ને? એટલે મુખ્ય પુરુષાર્થ આપણો શું થશે તો કે શુદ્ધાત્મા જોવાનો પુરુષાર્થ આપણો વધતો જશે. દરેક જગ્યાએ જ્યાં જ્યાં પણ અવકાશ મળે એ બધી ઘણી બધી જગ્યાઓ છે. સવારમાં ઉઠીએ ત્યારથી કે રાતના સૂઈ જઈએ ત્યાં સુધી દરેક જ્યાં જ્યાં પણ આપણને અવકાશ મળે છે એ દરેક જગ્યાએ આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવાનો પુરુષાર્થ રાખવાનો. એટલે અંદર ગણતરી પણ રાખવાની કે આજે કેટલા શુદ્ધાત્મા જોયા. સમજાય? તો એ જાગૃતિ ઉભી થાય. ગણતરી એવું નથી કે આપણે પેલા કોમ્પિટિશન માટે, પણ એ જાગૃતિ આપણને ઉભી થાય. શું થાય? એ જાગૃતિ આપણને રહ્યા કરે. સમજાય ને? અને એ જાગૃતિ દાદા ભગવાન તો કહેતા જયારે આપણે જ્ઞાન આપીએ હતા ત્યારે બીજે દિવસ જેટલા પણ બધા મહાત્મા હોય એમને ઘોડાગાડીમાં લઈ જતા હતા. એ વખત ઘોડાગાડી હતી ને, અને ઘોડાગાડીની અંદર અડધો પોણો કલાક સુધી દરેક જણને આ બે આજ્ઞાઓ ફિટ કરાવતા હતા કે ભાઈ આ વ્યવહાર દ્રષ્ટિથી ઝાડ છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે, વ્યવહાર દ્રષ્ટિથી આ માણસો છે, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. સમજાય ને? એ દરેક જગ્યાએ દેખાડ કરતા હતા. તો આપણે પણ એ અંદર પુરુષાર્થ, કારણ કે હવે આપણું શું રહ્યું લક્ષ્ય તો કે છૂટવાનું લક્ષ્ય. હવે કેવું લક્ષ્ય? આપણે મોક્ષે જવાનું લક્ષ્ય. તો મોક્ષે જવાનું લક્ષ્ય કેવું હોય તો કે હંમેશા છૂટવાનું હોય. તો એની દ્રષ્ટિ ક્યાં હોય તો કે એ મૂળ સ્વરૂપ પર એની દ્રષ્ટિ હોય. સમજાય? અને જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. સમજાય ને? એટલે કે બહારની પૂતગલની દ્રષ્ટિ રાખવા જેવી નથી. કારણ કે પૂતગલ કેવું છે કે પરિવર્તનશીલ છે, સમય બદલાય રાખે. સમજાય ને? અને શુદ્ધાત્મા કાયમનો છે. એટલે કે આપણે હવે પરમેનન્ટ દ્રષ્ટિ આપણી અંદર ખુલ્લી થઈ છે અને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે તો કે આપણી અંદર પરમેનન્ટ ગમે તેટલો વિરોધી હોય પણ જો તમે શુદ્ધાત્માના અંદર દર્શન કરશો ને તો વેરભાવ સમી જાય એવું છે. આ શુદ્ધાત્માની દ્રષ્ટિ એવી છે કે ગમે તેટલો વેર વિરોધી હોય પણ જો અંદર તમે શુદ્ધાત્માના દર્શન કરશો, કવિરાજના પદમાં છે ને કે ચૌંડ કૌશિક હતો સાપ જે, સમજાય ને? તો એની અંદર ભગવાન મહાવીરે શું થયું તો કે એવો વિગાઢ વિરોધી હતો તે છતાંય એની અંદર માત્ર ને માત્ર શુદ્ધાત્માના દર્શન કર્યા તો આખો એ પોતાનો વેરભાવ ભૂલી જાય છે અને હિંસક વૃત્તિ એની આખી સમય જાય છે. સમજાય ને? એટલું બધી આની અંદર તાકાત છે શુદ્ધાત્મા દ્રષ્ટિની અંદર. સમજાય ને? કે ભગવાને એની અંદર માત્ર ને માત્ર શુદ્ધાત્મા જોયા. એ નાગ છે કે આવો ઝેરીલો નાગ છે, કેટલા જણને મારી નાખે છે, કશું જોયું નહીં. એની દ્રષ્ટિ ભગવાન મહાવીરની એ ચૌંડ કૌશિક ઉપર માત્ર ને માત્ર શુદ્ધાત્માની અંદર ગઈ. તે પોતાનો હિંસક ભાવ પણ ભૂલી જાય છે. એટલી બધી આ શુદ્ધાત્મા દ્રષ્ટિ જોવાની અંદર એટલી બધી શક્તિઓ પડેલી છે. પરંતુ આપણે શું છે કે એને બહુ લાઇટલી લઈએ છીએ. શું કરે છે? એને લાઇટલી. એ જે પુરુષાર્થ આપણે જે કેળવવાનો છે તો કે પુરુષાર્થ આપણે દિન બદિન એ વધતો જવો જોઈએ. કેવું જોઈએ? વધતો જવો. આપણે શબ્દોમાં તો બધું આવ્યું છે, સમજાય ને? શુદ્ધાત્મા શબ્દોમાં, પણ એ વસ્તુ આપણે અનુભવમાં જેટલું જેટલું આવતું જશે, સમજાય? એ આજ્ઞાઓ સિદ્ધ થતી જશે. પહેલી બે આજ્ઞા શુદ્ધાત્મ કે વ્યવહાર દ્રષ્ટિના નિશ્ચય, એ આજ્ઞાઓ હવે આપણે સિદ્ધ થતી. સિદ્ધ એટલે તો કે એ આપણે નિરંતર એ દ્રષ્ટિની અંદર રહ્યા કરે. શું છે? નિરંતર એ પુરુષાર્થ આપણે માંડવા જેવો છે. સમજ? દરેકની અંદર શુદ્ધાત્મા જોવાનો પુરુષાર્થ આપણે માંડવા જોઈએ. અને કેવું છે? એ ખાલી તમે શક્તિઓ માગી છો ને, કે તમે શક્તિઓ માગશો ને તો એ જાગૃતિ ઉભી થશે. શક્તિ માગશો તો જાગૃતિ ઉભી થશે. આખું જે પદ છે એ બધામાં શક્તિઓ માંગવાનું જ છે. શું કે છે? બધું આખું શક્તિઓ જ માંગવાની છે કે તમે મને એવી જાગૃતિ આપો કે દરેક જીવની અંદર શુદ્ધાત્માના દર્શન કરી શકું. પાછલી સમજણો તો બધી કેટલી કે વેરભાવ છૂટી જાય એવો છે, હિંસકપણું નીકળી જાય એવો છે, શુદ્ધાત્માના દર્શન કરવા જોઈએ. સમજાય ને? તો કે એ આપણને પ્રાપ્ત થયું છે. એ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ છે તો જેટલું જેટલું ખીલાવતા જઈશું એટલો આપણને લાભ મળતો જશે. કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય કે ટ્રેનમાં ગયા હોય તો આમાં તો કોઈ જાતનો ખર્ચો લાગતો નથી. સમજાય? શુદ્ધાત્મા જો કોઈ ખર્ચો લાગે કે કોઈ ના પડે લગ્નમાં ગયા હોય તો? લગ્નમાં ગયા હોય તો ના પડે. લગ્નમાં આવ્યો કેમ શુદ્ધાત્મા જોવો છો? કોઈ બોલે આપણને? હે? એમ તો હા, સમજાય ને?
તો કે એવો આ પોતાની આપણે આંતરિક પુરુષાર્થ છે. કેવો પુરુષાર્થ છે? આંતરિક પુરુષાર્થ છે. તો એ આંતરિક પુરુષાર્થ આપણે દિન બદિન વધતો જાય એ જાગૃતિ આપણે કેળવવાની જરૂર છે. રોજબરોજની આપણે, અને એની શરૂઆત આપણે ઘરેથી જ કરવાનું. શું કરવાનું? ફાઇલ નંબર 1 થી શરૂઆત કરવાની. સમજાય? ઉઠે ત્યારથી જ સમજાય કે આજે ઉઠી ગયા છો તમે, એટલે તમે દરેકની અંદર શુદ્ધાત્માના દર્શન કરી લો. સમજાય? જેવો ઉઠીને, કારણ કે આપણું પાછલું જ્ઞાન તરત એક્ટિવ થઈ જાય છે. જેવો ઉઠીએ ને ત્યારથી પાછલું જ્ઞાન તરત એક્ટિવ થઈ જાય કે હું ઉઠ્યો. સમજાય ને? તરત જ એ અંદર સમજણ ફિટ કરી લેવાનું કે તમે ઉઠ્યા નથી, હું તો કાયમનો જાગતો જ હતો. પણ ઉઠ્યા છે કોણ? તો કે હસમુખ આનંદજી ઉઠ્યા છે. જે સુઈ ગયેલા એ ઉઠ્યા છે. હું ઉઠ્યો નથી, હું શુદ્ધાત્મા કાયમનો જાગ્રત ને જાગ્રત જ છું. સમજાય ને? મારામાં ઊંઘવાની કે એ ગુણધર્મ મારામાં છે ને હું કાયમનો જાગ્રત ને જાગ્રત જ છું. તો એવો શુદ્ધાત્મા છું. તો એ કરીશું. અને પછી એમ ધીરે ધીરે ઘરના સભ્યો છે, પછી આપણે વ્યવહારમાં પણ જ્યાં જતા હોઈએ, રસ્તામાં જતા હોઈએ, આ દરેક જગ્યાએ આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોતા જવાનું છે. આપણે શું કરવાનું? જોતા જવાનું. એક સામાન્ય દ્રષ્ટિ થી જોતા છે કે ભાઈ ઝાડ છે, રિલેટિવ થી પણ રિયલ થી અંદર પણ શુદ્ધાત્મા છે. તો આપણને અત્યારે તો એવી નાની નાની કીડી હોય, આ હોય મકોડાની અંદર, તો પણ આપણી દ્રષ્ટિ તો એટલી બધી એ થઈ ગઈ છે કે એને પેલી રીતે જ ગણીએ છીએ. અંદર ભાઈ ભગવાન છે. જેવો આત્મા મારી અંદર છે એવો જ આત્મા આ નાના મચ્છરની અંદર પણ એવો જ આત્મા છે. ખાલી આવરણના લીધે પૂતગલનું શરીર આવું મળ્યું છે. બાકી એવો જ આત્મા મારી અંદર છે, એવો જ આત્મા આની અંદર પણ છે. કે આ જીવ માત્ર જોડે અભેદ થવાની આ જે દ્રષ્ટિ છે એ શુદ્ધાત્મા દ્રષ્ટિ છે. શું કઈ દ્રષ્ટિ છે? દરેક જણ જોડે અભેદ, શુદ્ધ પ્રેમ ક્યારે આપણે ખીલતું જાય શુદ્ધ પ્રેમનું બીજ? તો કે જેટલા દરેકને પ્રકૃતિ નહીં પણ અંદર શુદ્ધાત્મા જોતા જઈએ, એટલું આપણી એ જે શુદ્ધ પ્રેમનું બીજ છે એ અંદર ખુલતું જાય અને ખીલતું જાય એવું છે. એટલું અદભુત આ શુદ્ધાત્મા દ્રષ્ટિનો તો આપણે જેટલી વાતો કરીએ એટલું ઓછી છે. પણ આપણે એકડો માંડવા જેવો છે અંદર. સમજાય ને? કે પુરીનામજી જે પુરુષાર્થમાં આપ્યું છે એની અંદર પણ આ એક શુદ્ધાત્મા જોવાનું આખો એક પુરુષાર્થ તરીકે અલગથી એમને આપણને ઇન્સિસ્ટ કર્યું છે કે આ તમે આ પુરુષાર્થ અંદર માનજો, ખાસ શુદ્ધાત્મા દ્રષ્ટિથી દરેકને જોવાનું. સમજાય ને? એટલો અદભુત આ પુરુષાર્થ છે અને પુરુષાર્થ માંડવા જેવો છે. આપણે સમજાય ને? આનાથી જ આપણે પરમ વિનય સુધી પહોંચી શકશું. હા, એવું છે. સમજાય ને? દાદાએ કીધું છે ને, પરમ વિનય થી જ મોક્ષ. પણ શુદ્ધાત્મા જોવા એટલે હજી કઈ સમજણ થી જોવા એ હજી ખીલવવું પડશે. પૂરી દાદાના આશય પ્રમાણે એ શુદ્ધાત્મા ભગવાન દેખાવા જોઈએ. પહેલા શરૂઆતમાં ખાલી શબ્દથી દેખાય, એમ કરતા કરતા જેમ જેમ જાગૃતિ વધતી જાય એમાં પછી પૂર્ણ સ્વરૂપે અંદર આપણને દેખાતા જાય. પણ શરૂઆતમાં જે આપણે જ્ઞાન મળ્યું છે એને અંદર પહેલા શબ્દ સ્વરૂપે થાય, પછી ધીરે ધીરે જાગૃતિ વધતી જાય, પછી એને સંપૂર્ણ રીતે ઓળખાય કે જેવા એમાં છે એવા જ મારી અંદર છે. સમજાય ને? અમે બે તત્વે કરીને બે એક જ છીએ. અમારી અંદર બીજી કોઈ જુદાઈ નથી. એટલે અભેદ. એટલે દાદા ભગવાન કહે કે અમને કોઈની જોડે પણ ભેદ રહે નહીં. કે કયા આધારે? તો કે તત્વ દ્રષ્ટિથી જોતા હતા. શેનાથી જોતા હતા? તત્વ દ્રષ્ટિથી એ જોતા હતા. એના આધારે કોઈની જોડે પણ અમને ભેદ પડે નહીં. એટલે કે એ તત્વ દ્રષ્ટિનો ઉપયોગ જેટલો વધતો જાય એટલો કે શુદ્ધાત્માનો આપણને દેખાતો થતા જાય. સમજાય ને? એટલા લોકો જોડે અભેદ થતા જઈએ અને એટલું આપણું પ્રેમ સ્વરૂપ પણ અંદર ખુલ્લું થતું જાય. સમજાય ને? એટલું બધું સરસ છે. લખાય કે અનંત જન્મારા કોઈ ચામડાની આંખથી. તમે ચામડાની આંખથી જોયું છે તો એની બધી આ બધા ડખા થઈ ગયા છે. સમજાય ને? કે ચોંટી નજર ત્યાં સ્થિર રાખી દેશી પાલકી. જ્યાં પણ નજર ચોંટી, કાં તો રાગ થયો કાં તો દ્વેષ થયો. સમજાય ને? ચામડાની આંખથી જોયું છે એની જ બધી માથાકૂટો છે ને અત્યારે. તત્વ દ્રષ્ટિ મળ્યા પછી પણ હજુ ચામડાની આંખથી જોવાય છે. ચામડાની આંખ શું જોવે? તો કે પ્રકૃતિને જોવે. શેને જોવે? પ્રકૃતિને જોવે. અને દિવ્ય ચક્ષુ શું જોવે? તો કે અંદર રહેલા શુદ્ધાત્માને જોવે. કોને જોવે? શુદ્ધાત્માને જોવે. સમજાય ને? તો કે હવે આપણે ચામડાની આંખથી જોવું નથી, પોતાની અંદરની આંખથી, એટલે કે દિવ્ય ચક્ષુથી એને જોવા છે. સમજાય ને? દિવ્ય ચક્ષુથી કારુણ્ય ભરી મસ્તી આપો ને આ બહુ ઈ જોશું તો આ આપણી મસ્તી ચાલુ થઈ જશે. ચક્ષુમાં નિત્રે અમી. સમજાય ને? ચક્ષુમાં નિત્રે અમી કારુણ્ય વાળી ભરી મસ્તી આપો. સમજે? કારુણ્ય વાળી
ભગવાન મહાવીર સ્વામી જે કારુણ્ય ભાવ હતો એ હા દરેક હા જીવની અંદર એ પોતે જોતા હતા, પોતે પોતાને જ જોતા હતા. તો કે કારુણ્ય ભાવ વાળી મસ્તી ભાઈ આપણી અંદર પણ આ જ્ઞાન થકી ખુલ્લી થાય એવું છે. આ 5 છે. આગળ દાદા ભગવાન કહે છે ને કે આ ભગવાન મહાવીર સ્વામી ભગવાનને જે સમાધિ વર્તી હતી એવી સમાધિ તમને આ જ્ઞાન થકી વર્તાય એવી 5 આજ્ઞામાં એવી જ સમાધિ વર્તાય એવી છે. કેટલી મોટી વસ્તુ છે કે ભગવાન મહાવીર સ્વામીને જે સમાધિ વર્તી હતી સમજાય ને એવી સમાધિ આ 5 આજ્ઞા થકી આપણને અંદર પ્રાપ્ત થાય વર્તાય એવી છે. એટલું બધું આ 5 આજ્ઞાની અંદર આપેલું છે. સમજાય ને હવે આપણે શું કરવાનું એ 5 આજ્ઞાના પુરુષાર્થની અંદર આપણે લાગવા જેવું છે. સમજાય ને બીજું બધું તો અંદર ગોઠવાતું જશે પણ આ 5 આજ્ઞા જે પુરુષાર્થ છે એમાં પહેલી 2 આજ્ઞા એ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિની સમજાય ને તો કે 2 આજ્ઞા થી શરૂઆત કરીએ તો એમ કરતા કરતા પછી 5 આજ્ઞાઓ આપણને પૂર્ણ સ્વરૂપે પડાતી જાય. પણ આ 2 આજ્ઞાની ગોઠવણી તો એવી છે કે એકદમ સરળમાં સરળ છે. સમજાય ને ખાલી ગોઠવણી જ કરવાની છે. શું કરવાનું છે? ખાલી ગોઠવણી જ કરવાની છે. પછી આપોઆપ એ ચાલુ ને ચાલુ જ રહે એવું છે. સમજાય? ખાલી સવાર ઉઠે ત્યારથી નક્કી કરીએ ને કે દરેકની અંદર આ રિલેટિવ અને રિયલ દ્રષ્ટિથી જ જોવું છે તો પછી દેખાવાની શરૂઆત થઈ જાય. ખાલી નક્કીપણું આપણું જ્યાં જ્યાં પણ કાચું પડતું હોય તો એ જગ્યાએ નક્કીપણું આપણે પાકું કરી લેવાનું છે. સમજાય ને? એટલે અનંત જન્મમાં લોકો ચામડાની આંખથી ચોંટી નજર ત્યાં ઉચકી રાગી દ્વેષી પાલકી નજરો ના ઉતરે ઝેર પ્રતિકંબાની ભક્તિ આપો ને ચક્ષુમાં નિત્રે રમી કારણ વાળી બધી મસ્તી આપો ને અવસ્થા દ્રષ્ટિ વાળું કરામતી ઉદ્ગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી આત્મા નયને જોઈને મૂઢાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપર ને હિતકરને સ્વપર હિતકર શુદ્ધિ આપો ને પરપોટા વ્યવહારે આયુ વાળા કર્માધીન દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણાધીન. આખા પદની અંદર 5 આજ્ઞા જ કવિરાજે વણી લીધી છે. આમ જોવા જઈએ ને તો સમજાય ને પહેલી 2 પછી આ વ્યવસ્થિત શક્તિ ચોકડી ફાઇલોનો સંભાવ નિકાલ અને 5 આજ્ઞા સમજાય ને આખા પદની અંદર સંયોગો વિયોગી સ્વભાવના છે એટલે એને દેહાદ્યાસી વૃત્તિથી દાદા બાળી આપો એટલે સંભાવે નિકાલ કરવાનું આ થઈ ગઈ. અને નીચે બને ચીકણી કે મોણી બધું ફાઇલો છે નિકાલી દેખીતા જ્ઞેય દ્રષ્ટિઓ પૂતગલીને પરાધીન છે. સર્વત્ર શુદ્ધાત્મા અભડકાયો અને જોઈને જાણે દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને અને આજ માગી લેવા જેવું છે છેલ્લું કે ખાલી જોઈ જાણી અને દેહ સાથે વિતરાગી થવાની મને મુક્તિ આપો ને દેહ સાથે વિતરાગી થઈ જઈએ. સમજાય ને? એવી મુક્તિ આપો ને જોવાનો અને જાણવાનો જે પુરુષાર્થ છે દાદા એ બસ એનું જ હેન્ડલ માર કરવાનું છે. એ જ કરવાનું છે. સમજાય? એટલે દરેક જગ્યાએ શુદ્ધાત્મા કે સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપો ને સમજાય ને? જ્યાં જ્યાં ભેદ શાના આધારે છે કે બુદ્ધિ આના આધારે ભેદ છે પણ તમે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જુઓ તો ક્યાંય પણ ભેદ પડે એવો નથી. સમજાય ને? ક્યાંય પણ ભેદ પડે આજે ભડક થાય છે બધી કેમ કે ત્યાં બુદ્ધિ કામ કરી જાય છે. બુદ્ધિ કામ કરે છે એટલે તમને ભય લાગ્યા કરે બધું લાગ્યા કરે. સમજાય ને? પણ જેવા તમે શુદ્ધાત્માની અંદર આવી જાઓ તો બધી જ જાતના ભય નીકળી જાય એવા છે. પોતાની સીટ ઉપર બેઠા એટલે દરેક જાતના ભય નીકળી જાય એવા છે. સમજાય ને? દરેક જાતના ભય નીકળી જશે કારણ કે એવું અભેદ બિલકુલ ભય રહિત આપણને આ જ્ઞાન આપ્યું. અભય દાન કે છે ને શું કે છે? અભય દાન આપણને આપ્યું છે. સમજે ને? તો અને દાદા કહેતા હતા બી ખરા કે જયારે પણ આ મહાત્માઓને કેવું છે કારણ કે આ જ્ઞાન એટલું ક્રિયાકારી છે કે જયારે એવું કઈ પણ સંજોગ આવશે ને ત્યારે કે પોતે પોતાની અંદર લીન થઈ જશે કે સમજે કે બહારનું છે. આપણે ઘણા બધા મહાત્માઓના અનુભવો આપણે સાંભળીએ છીએ કે જયારે છેલ્લો સમય હોય ત્યારે પોતે પોતાની અંદર જ લીન થયેલા હોય છે. સમજે? એટલે પોતે પોતાની ગુફાની અંદર જ પેસી જાય છે. પછી બહારના ભાગ તો એ જે હિસાબને અધીને જે ચાલતો હોય એ ચાલતું રહેવાનું પરંતુ એ પોતે પોતાની અંદર જ કારણ કે શુદ્ધાત્માનો સ્વભાવ એવો છે કે બહારની કોઈ પણ અવસ્થા હોય સમજાય ને? આ જ્ઞાન મળ્યા પછી બહારની કોઈ પણ અવસ્થા હોય ચાહે કોમામાં હોય કે ચાહે બહારથી આમ તેમ હોય પરંતુ એ શુદ્ધાત્માનો જે જોવા જાણવાનો સ્વભાવ છે એ ક્યારેય જતો નથી. જ્ઞાન સ્વરૂપ સ્વભાવ છે એટલે આપણે બહારથી એવું લાગે કે આમ તેમ કરે છે. દાદા કહેતા હતા કે
તે વખતે અમને સનેપાત થાય તો પણ કે તમે અમને છોડતા નહીં, કારણ કે હમ. મેં પૂર્ણ ભગવાન ખુલ્લા થઈ ગયેલા છે. હમ. સમજાય? તો કે રીતે મહાત્માઓને પણ ચાહે કોઈ પણ દશા હોય, આપણને એમ લાગે કે આ તો કોમામાં જ, ના, અંદરમાં જે શુદ્ધાત્મા ભગવાન જાગૃત થયા છે, તો કે એ હા, એનો સ્વભાવ ક્યારેય છોડતો નથી, જોવા જાણવાનો નથી. સ્વભાવ ક્યારેય છોડતો નથી. આપણને એવું લાગે હમ. કે ભાઈ આમ બેઠા હોય એટલે જોવા જાણે, એવું નથી. એ શુદ્ધાત્મા બહારની હમ. કોઈ પણ અવસ્થા હોય, પરંતુ એ મય જે સ્વભાવ છે શુદ્ધાત્માનો જોવા જાણવાનો, એ ક્યારેય પણ કોઈ પણ અવસ્થા એને અસર કરતી નથી જોવા જાણવાની નથી. અંદર. સમજાય ને? હમ. આપણને બહારથી એવું લાગે કે આમ છે તેમ છે, ના, એ અંદર હમ. જ્ઞાન પ્રગટ થયું છે, દીવો જ પ્રકાશ એને આપઆપ કરતો જોઈએ, એને હમ. પણ જોતો હોય, બહારના ભાગને પણ. સમજાય ને? કે એવું આ અદ્ભુત જ્ઞાન આપણને પ્રાપ્તિ થઈ છે. થઈ તો છે. કે હવે આપણે આ જ પુરુષાર્થ માંડવા જેવો છે કે આ બે દ્રષ્ટિનો હમ. ઉપયોગ આપણે સંપૂર્ણપણે હમ. કરીએ. કરીએ. બરોબર છે અમીબેન? હા, બહુ બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચાનંદ. જય સચ્ચિદાનંદ.